દ્વારકા જામનગર જિલ્લામાં ગેસ પાઇપલાઇન મુદ્દે કોંગ્રેસ મેદાને આવી છે। જીએસપીએલ કંપની સામે કલેક્ટરને રજૂઆત કરવામાં આવી। જમીન સંપાદનની પ્રક્રિયામાં નિયમો નેવે મુકાયા હોવાનો આક્ષેપ છે। 2005 થી 2023 સુધીના જાહેરનામા પૂર્વે જોઈન્ટ મેજરમેન્ટ નથી કરાયું। એન્વાયરમેન્ટ ક્લિયરન્સ સર્ટિફિકેટ વગર જ કામગીરીનો આક્ષેપ કરવામાં આવ્યો। ખેડૂતોને નોટિસ આપ્યા વગર જ પાઇપલાઇન નાખવાની તૈયારી, જેમના ખેતર નથી આવતા તેવા ખેડૂતને પણ નોટિસ આપ્યાનો આક્ષેપ છે। કાયદેસરની પ્રક્રિયા પૂર્ણ ન થાય ત્યાં સુધી ખેતરમાં પ્રવેશ ન કરવા દેવાની માંગ છે। ખેડૂતોના હિતમાં કોંગ્રેસે કંપની સામે કાયદાકીય લડતની ચીમકી ઉચ્ચારી છે। અને આ પાંચેય જાહેરનામાની અંદર જે ખેડૂતોનું ખેતર આવે છે એ ખેડૂતોનો તો ક્યાંય એમાં ઉલ્લેખ જ કરવામાં નથી આવ્યો। જાહેરનામું આપતા પહેલા જે જોઈન્ટ મેજરમેન્ટ કરવું જોઈએ, આ પાંચેય જાહેરનામા પહેલા એકેય વખત જોઈન્ટ મેજરમેન્ટ પણ કરવામાં નથી આવ્યું। નંબર 3, જે જમીન માપણીની ભૂલ છે અને એના કારણે જે ખેડૂતો ભોગ બન્યા છે, ખેતર મારું આવે છે વાસ્તવમાં અને નોટિસ જાય છે બાજુવાળાને। એટલે આવી અનેક ભૂલો વાળું અને તેમ છતાંય ખેડૂતને કોઈ પણ જાતની જાણ કર્યા વગર એમના 7/12 અંદર બીજો હક દાખલ કરી દેવામાં આવ્યો છે। ત્યારે અત્યારે દ્વારકા જિલ્લાના કલેક્ટરને અત્યારે અમે રજૂઆત કરી છે કે આપના જ્યુરિડિક્શનની અંદર આ તમામ નિયમોને નેવે મૂકી અને કંપનીઓ દાદાગીરીથી જે અત્યારે કામ કરે છે, ખેડૂતના ખેતરમાં ઘૂસી જાય છે, ચૂનો અને લાઈનો કરવાની પ્રક્રિયા કરે છે। તો અમારી જમીન માપણીને કારણે અમારી જમીન છે એની અંદર અમને પહેલા નોટિસ આવતી હતી, અમારી જમીન આવે છે, અમને નોટિસ આવતી નથી। તો જમીન બીજાના ખાતામાં પૈસા જમા થાય, જમીન બીજાની આવે તો અમે એને માટે અમારી કંઈ ઘીસણ ના થાય તો પહેલાં તો જમીન માપણી રદ કરી અને જમીન માપણી કમ્પ્લીટ કરીને તે પછી અમને અમારી જમીનમાં દાખલ થાય એવી અમે પાલભાઈ આંબલિયા, અમે બીજા ખેડૂત આગેવાનો અમે બધા મળી અને કલેક્ટર સાહેબ આગળ રિક્વેસ્ટ કરી અને દલીલ કરી અને અમે એવી અમારી આશા ધરાવી કે તાત્કાલિકનો કંઈ પણ નિર્ણય આવે।